નમસ્કાર મિત્રો, ધોરણ 9ના આજના આ લેક્ચર નંબર 12 ની અંદર આપ સર્વેનું સ્વાગત છે। હવે આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 1.5 ના બે દાખલા ગણ્યા હતા। દાખલા નંબર 3 થી હવે શરૂઆત કરીશું કે યાદ રાખો વર્તુળનો પરિઘ C અને તેના વ્યાસનો ગુણોત્તરને D તરીકે દર્શાવવામાં આવે છે, એટલે કે પાઈ બરાબર C/D। તે વિરોધાભાસી છે કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે। જો કહેવાનો મતલબ આવો કે વર્તુળનો પરિઘ બરાબર C અને વર્તુળનો વ્યાસ બરાબર D। તો આ બંનેના ગુણોત્તરને પાઈ વડે દર્શાવવાનો છે કે પાઈ બરાબર C/D આવું બતાવવાનું છે। અને આ વિરોધાભાસ થશે કારણ કે જો C/D એટલે P/Q સ્વરૂપ જ કહેવાય। હવે આની અંદર પાઈ એ સમય થઈ જાય, P/Q સ્વરૂપ કર્યો તો હા, તો પાઈ તો અસમય છે ને આ સમય થાય તો આ તો વિરોધાભાસ જ થયા ને, વિરોધાભાસ થયા। તો આનું નિવારણ કઈ રીતના કરાય? તો પહેલા તો જુઓ કે જો વર્તુળની ત્રિજ્યા R હોય તો પરિઘ C બરાબર 2πr થાય સૂત્ર પ્રમાણે, અને વ્યાસ D બરાબર 2r થાય। ચલો C/D મતલબ C/D બરાબર 2πr/2r, 2 ગયા r ગયા વધ્યા પાઈ, તો C/D બરાબર પાઈ થયા। હવે આ તો P/Q સ્વરૂપ જેવું જ લાગે તમને, તો પાઈ તો અસમય, આ C/D કેમ સમય આવ્યો? તો હવે જુઓ કે પાઈ સંખ્યા પાઈ એ અસમય સંખ્યા છે, પાઈ એ અસમય સંખ્યા છે। સંખ્યા પાઈ એ અસમય હોય, અસમય છે જેમાં કોઈ શંકા નથી। પાઈ હંમેશા અસમય જ હોય જેમાં કોઈ શંકા નથી। તો આ વિરોધાભાસ આવ્યો એનું શું? આમાં કોઈ વિરોધાભાસ નથી। પાઈ એ અસમય છે તો અસમય છે જ, આમાં કોઈ વિરોધાભાસ નથી। એનો મતલબ શું થાય કે આપેલ ગુણોત્તરમાં કોઈ પણ અથવા કોઈ જ વિરોધાભાસ નથી। બરાબર? વિરોધાભાસ નથી, P/Q સ્વરૂપ શું બોલી રહ્યો હું? તમને એવું લાગતું જ હશે કે જો પાઈ અસમય સંખ્યા છે, આ જે C/D આયા મતલબ P/Q સ્વરૂપ, બરાબર? P/Q સ્વરૂપમાં આપણે શું જોઈતું હતું? P પૂર્ણાંક, Q શૂન્યેતર પૂર્ણાંક। હવે આની અંદર કેવું થાય કે જુઓ, કાં તો C અનંત અનાવૃત હોઈ શકે, કાં તો D અનંત અનાવૃત હોઈ શકે। આપણે C અને D ખાલી મૂળાક્ષરો જોઈને એમ ન કહી શકાય કે આ પૂર્ણાંકો જ છે, બરાબર? ડાયરેક્ટ પૂર્ણાંક કહી શકાય નહીં, આમાંથી કોઈક એક સંખ્યા તો અસમય હશે જ, બરાબર? કાં તો D હોય કાં તો C હોય। જો C પૂર્ણાંક લઈને ગણતરી કરીએ તો આ અસમય જ મળે, અને જો આ આપણે સમય લઈને ગણતરી કરીએ તો C અસમય મળે, બરાબર? એટલે આમાં કોઈ વિરોધાભાસ નથી। આ બંનેમાંથી કોઈક એક સંખ્યા તો અસમય હશે જ, જેને કારણે ગાણિતિક પ્રક્રિયા દ્વારા પાઈ નામની સંખ્યા આપણને અસમય મળે છે। ક્લિયર? ચલો તો નેક્સ્ટ પ્રશ્ન કે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો। કોને? વર્ગમૂળમાં 9.3 ને, બરાબર? હવે વર્ગમૂળમાં 1 2 3 4 5 આમ તો બતાવી દઈએ,
પણ 9.3 અપૂર્ણાંક આને કઈ રીતના બતાવવા? તો આને ભૌમિતિક પ્રક્રિયા દ્વારા બતાવવા પડે. કઈ રીતના? કે વર્ગમૂળમાં 9.3 તો પહેલા આપણે 9.3 માપનો રેખાખંડ બનાવીએ. કેવો? 9.3 માપનો રેખાખંડ બનાવીએ. બરાબર? તો 0 થી આ 9.3 આ બિંદુને કહીએ A, આને કહીએ B. વત્તા અહીં એક વધારીએ તો આ માપ આપણે લઈએ 1 માપ. બરાબર? આ બિંદુને કહીએ બિંદુ C. બરાબર? હવે આ રેખાખંડ આગળ થોડોક વધારી દઈએ. હવે શું કરીશું કે જો A અને C નો જે બનતો રેખાખંડ આ 9.3 એકમ હે. કેટલા એકમ? અને આ માપ એ 1 એકમ હે. બરાબર? આ 9.3 એકમ ને આ 1 એકમ ટોટલ 10.3. 10.3 ના અડધા 5.15. 5.15 અહીંથી બતાવીએ તો 5.15 આવશે 5.1 પાસે અહીંયા. બરાબર? 5.15 આવશે અહીં. હવે 5.15 આને નામ આપી દઈએ આપણે O. શું? આનું નામ O. હવે O ને કેન્દ્ર લઈ અને OA માપનો ચાપ મારીએ. અચ્છા, OA અથવા OC તમે કહી શકો. બરાબર? કાં તો તમારે OA કહેવું હોય તો OA કહી શકો અને OC કહેવું હોય તો OC પણ કહી શકો. બરાબર? હવે જુઓ OA બરાબર OC. હવે શું કરવાનું કે આપેલ જે રેખાખંડ કે A થી આગળ આ રેખા એ આને લંબ દોરવાનો કયા બિંદુથી? તો કે B બિંદુથી. કયા બિંદુથી? B બિંદુથી. તો લંબ દોરવા માટે શું કરવાનું? તો પહેલા તો કે અનુકૂળ લંબાઈના ચાપ અહીં રેખા પર મારવાના. કે મારવાના? રેખા પર. બરાબર? હવે આ રેખાનું બિંદુ એ ત્યાં કેન્દ્ર લઈ અને ચાપ ઉપરની બાજુ માર દેવાનું. બરાબર? પછી આ જે બિંદુ આવ્યું આને આપણે નામ આપીશું E. બિંદુ E. બિંદુ E અને બિંદુ B ને જોડી દેવાનું. તો બિંદુ B અને બિંદુ E અહીં છે તો આ જોડી દીધું. હવે જે આ વર્તુળ હતું અર્ધવર્તુળ એની જ્યાં આ રેખાખંડ છેદ્યો ત્યાં નામ આપી દઈએ D. શું નામ આપી દઈશું? D. હવે જો O અને D ને છેદી દો. બરાબર? હવે જો કે મેં BE ને AC ને લંબ દોર્યો તો મતલબ કાટખૂણે દોર્યો તો આ ખૂણો થશે કાટખૂણો. બરાબર? કાટખૂણો થશે. હવે આપણે કાટકોણ ત્રિકોણ કયો બન્યો? OBD. OBD કેવો બન્યો? કાટકોણ ત્રિકોણ. ઓકે? હવે કાટકોણ ત્રિકોણ OBD બન્યો તો આપણે આ માપ ખબર છે? ના. આ OD માપ ખબર છે? હા. જુઓ આ મધ્ય બિંદુ હતું AC નું તો 10.3 ના અડધા 5.13. આ 5.13 થશે. જુઓ આટલું આટલું માપે વર્તુળની ત્રિજ્યા દરેક જગ્યાએ સમાન તો આ 5.13. બરાબર? હવે આ માપ કઈ રીતના શોધવું? આ માપે શોધવું પડશે ને. કઈ રીતના શોધીશું? કે જુઓ કે આ ટોટલ માપ હતું 10.13. આ 10.13 આની અંદરથી અડધો બાદ કરી નાખું તો આ માપ થશે 10.13 ના અડધા. આની અંદરથી કેટલા બાદ થયા? 1 બાદ કરી દઈએ તો આ માપ મળી જાય. જો આખો 10.13 આ 10.13 નો અડધો એમાંથી કેટલા બાદ કર્યા? કર નાખ્યા. ઓકે? અથવા તો આપણે આ ટોટલ x છે
મતલબ આ 9.3 એની અંદરથી આટલો બાદ કરી નાખીએ તો આ મળી જાય. આટલા અંદરથી જો આટલા અંદરથી આટલો બાદ કરી નાખે તો આ મળી જાય. મતલબ એ બી અંદરથી ઓ એ બાદ કરી નાખું તો બરાબર. તો આપણે પહેલા રચનાના મુદ્દા લખી દઈએ પછી ગણતરી કરીએ. પછી શું કરવાનું કે જો લાસ્ટમાં એન્ડમાં શું કરવાનું કે આ આપણને જે માપ મળ્યું ને બીડી એ માપ આપણો વર્ગમૂળમાં 9.3 જ થશે. બરાબર. આ માપ આપણું થશે વર્ગમૂળમાં 9.3. જેમ હું સંખ્યા રેખા પર બતાવી દઉં તો આ માપ આવ્યું વર્ગમૂળમાં 9.3. બિંદુ કયો તો ઈ પછી કન્ટિન્યુ થયો તો કે એફ. મુદ્દા લખી દઈએ કે મુદ્દા રચનાના મુદ્દા તો લખવા પડશે. તો સર્વપ્રથમ શું કર્યું તો કે એ બી બરાબર 9.3 એકમનો રેખાખંડ દોરો. બરાબર. પછી બીજું શું હે કે બીસી બરાબર 1 એકમ માપનો રેખાખંડ એ બી થી આગળ લંબાવો અથવા તો કે એસી બરાબર 10.3 થાય તેવો કે એસી બરાબર 10.3 એકમ થશે તેવો બિંદુ સી રેખા એ બી પર લો. બરાબર. હવે આ રેખા તો નહીં દેખાતી રેખા બસ એવું ધ્યાન રાખો. ઓકે. પછી શું કર્યું બિંદુ સી લીધું પછી બિંદુ બી પર રેખા આના પહેલા આપણે મધ્ય બિંદુ શોધ્યું તો જુઓ કે એસી નો મધ્ય બિંદુ ઓ લો. બરાબર. રેખાખંડ એસી નું મધ્ય બિંદુ ઓ લો. રેખાખંડ તમારે હવે નહીં લખાતું નવા અભ્યાસક્રમ મુજબ. પછી શું કર્યું કે ઓ ને કેન્દ્ર લઈ અને ઓ એ ત્રિજ્યાનું અર્ધવર્તુળ રેખાખંડની એક બાજુ અથવા તો રેખા એબી ની એક બાજુ દોર્યું. તો કે ઓ ને કેન્દ્ર લઈ ઓ એ ત્રિજ્યા વાળું અર્ધવર્તુળ રેખા એ બી ની એક બાજુ દોરો. બરાબર. પછી શું કર્યું તો કે બી બિંદુ પાસેથી રેખાખંડ એ બી અથવા તો રેખા એ બી ને લંબ રેખાખંડ બીઈ લીધો. બરાબર. કે બિંદુ બી પાસે રેખા એ બી ને લંબ રેખાખંડ બીઈ રેખા એ બી ને લંબ રેખાખંડ બીઈ લીધો. પછી શું કર્યું તો કે બીઈ એ આપેલ અર્ધવર્તુળને બિંદુ ડી પર છેદે. કે બીઈ એ આપેલ અર્ધવર્તુળને ક્યાં છેદે બિંદુ ડી પર છેદે. પછી શું લખ્યું પછી બીડી માપનો ચાપ રેખા એ બી પર લીધો અને બિંદુ એફ પર લાયો. જ બીડી બરાબર બી એફ. બરાબર. તો કે બીડી માપનો ચાપ
રેખા AB પર દોર્યો કે જેથી BD બરાબર BF થાય. બરાબર? ઓકે. તો આ તમારા રચનાના મુદ્દા. પછી અંતમાં આપણને જે F બતાવે એ વર્ગમૂળમાં 9.3 બતાવે ને બી કયો બિંદુ બતાવશે તો કે B0 બતાવશે. ક્લિયર? B0 બતાવશે અને F વર્ગમૂળમાં 9.3 બતાવશે. હવે મુદ્દા લખી લો. હવે ગણતરી. તો ગણતરી જોઈએ તો કે જો OA બરાબર OC બરાબર OD આ અર્ધવર્તુળની ત્રિજ્યા જ થશે. OA બરાબર OC બરાબર OD. તો OA બરાબર OC બરાબર OD બરાબર કેટલા થશે? આ ટોટલ હતો 10.3 ભાગ્યા 2 થશે ને, અર્ધવર્તુળ થયું હતું તો 10.3 ભાગ્યા 2 આ મધ્ય બિંદુથી કેન્દ્રની ત્રિજ્યા માપીએ. બરાબર? હવે આપણે OB શોધીશું તો કે OB બરાબર જો આટલું માપ 10.3 ભાગ્યા 2 10.3 ભાગ્યા 2 આની અંદરથી આ એક એકમ બાદ કરી લઈએ તો OB મળી જાય. તો કે OB બરાબર ફરીથી કહું કે આ OC માઇનસ BC. બરાબર? OC માઇનસ BC. OC એ 10.3 ભાગ્યા 2 માઇનસ OC 10.3 ભાગ્યા 2 માઇનસ BC એ એક એકમ તો લસા લઈને 2 10.3 માઇનસ 2 એટલે 8.3 ભાગ્યા 2 એકમ. હવે આ કાટકોણ ત્રિકોણ છે, ત્રિકોણ OBD કાટકોણ ત્રિકોણ છે. OBD કાટકોણ ત્રિકોણ છે. તો શું વાપરવાનું? કાટકોણ ત્રિકોણ આવે તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, પાયથાગોરસ. તો કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ઓકે. તો કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ થાય. મતલબ કે OD નો વર્ગ બરાબર OB નો વર્ગ વત્તા BD નો વર્ગ. તો કે OB નો વર્ગ વત્તા BD નો વર્ગ. ક્લિયર? હવે OD નું માપ આપણને ખબર છે કે OD બરાબર 10.3 ભાગ્યા 2. પછી OB નું માપ ખબર છે 8.3 ભાગ્યા 2. BD નું નથી ખબર તો BD ને બનાવશો કરતા. તો કે BD નો વર્ગ બરાબર, હવે BD એકલો નથી, OB નો વર્ગ છે તો પેલી બાજુ જાય તો બાદ બાકી, તો OD નો વર્ગ માઇનસ OB નો વર્ગ. હવે OD નો વર્ગ માઇનસ OB નો વર્ગ તો OD બરાબર તો એ 5.13 અથવા 10.3 ભાગ્યા 2. તો 10.3 ભાગ્યા 2 આખાનો વર્ગ માઇનસ 8.3 ભાગ્યા 2 આખાનો વર્ગ. હવે જો 10.3 ને 8.3 ને આનો તમને વર્ગ કરવો તો પડશે ભારે. તો આપણે એક નિત્યસમ હતું કે x નો વર્ગ માઇનસ y નો વર્ગ બરાબર x વત્તા y x માઇનસ y. એનું એ અહીં વાપરી દઈએ તો BD નો વર્ગ બરાબર x વત્તા y x માઇનસ y. તો 10.3 ભાગ્યા 2 માઇનસ 8.3 ભાગ્યા 2 અને 10.3 વત્તા 8.3 ભાગ્યા 2. બરાબર? હવે આખાના ભાગાકારમાં મેં 2 લખ્યા, ચાલે કેમ કે બંનેના છેદમાં 2 જ હતા. બરાબર? ચલો તો 10.3 માઇનસ 8.3 ભાગ્યા 2 10.3 વત્તા 8.3 ભાગ્યા 2. ચલો 10.3 માઇનસ 8.3 બરાબર તો 2 ભાગ્યા 2. અહીં કેટલા વધ્યા? 10.3 10 ને 8 18 18.6 ભાગ્યા 2. આ 2 ઉડી ગયા. 18.6 ભાગ્યા 2 બરાબર 9.3. તો BD નો વર્ગ બરાબર આયા 9.3. તો BD બરાબર વર્ગમૂળમાં 9.3 એકમ.
તો આ બીડી બરાબર આપણે આયા વર્ગમૂળમાં 9.3. હવે બીડી બરાબર તો બીએફ, તો કે બીડી અથવા તો બીએફ બરાબર બીડી બરાબર વર્ગમૂળમાં 9.3 એકમ. બીએફ બરાબર કેટલા થયા? વર્ગમૂળમાં 9.3 એકમ. જેથી બિંદુ એફ શું દર્શાવે? વર્ગમૂળમાં 9.3. કે જેથી બિંદુ એફ વર્ગમૂળમાં 9.3, બિંદુ એફ એ વર્ગમૂળમાં 9.3 એકમ દર્શાવે છે. ક્લિયર? તો તમારે આ રીતનો દાખલો હતો. પહેલો ભાગ આ છે, બીજો આ છે અને ત્રીજો આ છે. બરાબર? તો લખી લ્યો પોઝ. તો આજે આપણે આટલું જ ચાલશે. આવતા લેક્ચરની અંદર આપણે એક દાખલો બાકી છે એ અને ઘાત અને ઘાતાંકના નિયમો સાથે ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીશું. તે સુધી રજા આપશો. નમસ્કાર.